બેટરી જો ને આ જોશી કઈ જી છે એકલા ઘેર કોમ નું કાજુ પડે છે એક બાજુ પોઈનું એક બાજુ ભેંસોનું બધી રીતે તકલીફ પડે છે અને જઈને બેસી ગયો છું કોમ કરતો જોર આવે છે યોને હું કોમ બહુ નહીં પડતો છે હોય ના ના આખું દાવ કોમ 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 આનો જે તકલીફ પડ્યું એ હાજી વાત હારીનો ફોન આવ્યો હારીનો હાલો હા બોલો બોલો હું ગયો ભણાજમી તમે હું આવું છું દોશી લેવા અને કોઈ ધક્કો દેવો નહીં સોનો મોને મોકલવાનું કરો અરે એ હું તમે હું બીજી મગજમારી કરો એ હવે બોલવાને શું કરવા તમારે ચમ એના મને વીજ નહીં પડે ના ના એવું ના ચાલે હવે જો એ ઉંમર થઈ એટલે સમજો કે તમે સમજી જો આજે બહુ કાઢો ત્યાં કે દોશી ના આવી હોય તો મોરવન લઈને આવો હા યા તો હું મોરવન લઈને આવું એટલે આવકત હું કઈ દીધું હતો હું આવું છું મોરવન જ નહીં હા હા મેલો બધા શબ કયા મને હા મેલો મેલો હા હું લ્યો દોશી એન્જિની માં કે મોરવન એટલે અહીંયા હાથ વનની ઉંમરમાં મોરવનની શું જરૂર છે આપણે કન અમે મોરવઈને બોલાવવા જવું પડે હવે ના તો મોરવઈના ઘેર જવા દો હોનાનો સિક્કો ખોવાઈ ગયો હો જતો નહીં હજી ચોટ્યું નહીં ચુંબક લાયો પણ હજી ચોટ્યું નહીં આટલામાં જ પડ્યો હો મારું ઓછું જરી જાય તો સારું હો નકર ખોટ જબરજસ્ત આવે એવી લાગે હોનાનો સિક્કો પડી ગયો હો તો લોહી ચુંબક લાયો કીધું પકડાઈ જાય તો મૂર્ખા હોનાનો સિક્કો તાર ભાવ હું તને ખબર હે બધી ભાની વાત છો હું વખામ બોલ્યું તમને ખબર છે અરે તારો વખો તો મારે કેટલા ટકા કેમ તમે લાગે હાક લેતા ઓગી ઓગી કરવાનું શી ઓગળી કરી હું એ ઓગળી પેલા બે મોય ભેગો કરવા માતા કે નહીં તમારા વખત ની વાત કરો તમે હું મગજ ની હાઈટ મારા થઈ ગયો એમાં અત્યારે છો મો ઓગળી નું આવે છે દોશી કે થોડું બોલવાનું મારે થયું મૂકી છે શીશરી જીવ ઓછું રે નકર નિયત્રી બધું ભૂલી જશે બરોબર ભગવાઈ પણ મને તો થોડું હાજી મી કીધું એમાં તો વાત તો પસારી થયેલું નહીં જઈ પીવો કશો વધો નહીં નથી ખાવા દે બહુ જરૂર છે તમારે તમે સમજતા નહીં હું મગજ મારે એ પડી કરના તમે પડી રહો હોય કર હું જરૂર હમ રૂપરું ભગવાનનું ભજન કરો હમણાં ફોન આવે કે હું તાર નેવા આવું એ ના ના કે મોરવાઈને લેતા આવો ઓહો એમાં ચો મોરવાઈ ની અત્યારમાં હાઈટ વર્ષે મોરવાઈ મી કીધું કે મોરવાઈ તો લાકડો માજી યાર હવે મોરવાઈને લાવી શું કરવું સાચી વાત છે તને અમે હરિનું ભગવાનનું ભજન કરો કીધું કે હું કહું આજની વખત અમે હાઈટ માં છે મારી આપણું જાય તમારી એ જાય એની જાય એના કરતા માપો છે તો કશો વાંધો નહીં આવો પણ મારો હોનાનો સિક્કો ખોવાઈ ગયો હોય અરે પછી હું આઈ દોશી હું બધા ખોરાઈશું તો જશે જમી મને સાચી વાત શું કહું કશો વાંધો નહીં ચલો હું તમે મને ઉપરની જીકન જતન સાયમ આવો છો ભયા એ તો પહેલાથી કાંઈ નખો ના કરતા હોય તો અરે હું નખરો કયો કોઈ બીજો વધારે નહીં કશો કયો વાંધો નહીં પણ જઈશું હમો અરે હા અમે એક ગાડી નવી સોરાવી નવી સોરાઈ તમે જુઓ તો બે કઈ ખુશ થઈ જાઓ ગાડી જોઈ ગાડીઓ શેલ મારો હરો આ શહેર માં જે હજુ તમે આ જો આ ગાડી છે ને ઓહો આ ગાડી નકે સાયકલ હા સાયકલ ના કહેવાય તમે જો કે ભોગવજી હોય યાર સાયકલ કેવાય શું સાયકલ તો ગાડી મારી ગાડી આ તો મારું સપનું પણ આ લઈને તો ચાલો પોખીશું આગળ આગળ જઈશું હું હતું હું નહીં ચલાવવાનો આપણને આવડતું નહીં તમે કોઈ ગાડી કોઈ જવાબ અમે કાઢવું પડે પછી આ લઈને ચાલે છે મારો હોનાનો સિક્કો એટલા કઈ તો કશો વાંધો નહીં મારે તો બેહું જ છે તમારે આગળ બેહવાનું ડોશી નિમિત્તે કોઈ ધારધણી થાય તો હું તમારો ધારધણી નહીં થઉં એ આ તો મોરવાઈ આની ફરજ આવે છે અંગાત આવું ખાલી કોઈ તમે કોણ ઉતારવા લઈ જજો અત્યારે માણસોનો કોઈનો ભરોસો નહીં મારો બેટો રાઈ તું ઓપો ને નાખ્યું બાબાજી એવું વાત કરો તમે કરવાનું એ
હું સ્ટેન્ડ છે હો, નતું કહ્યું. કયું stand? અરે મને યાર. અમાર પછી ખબર નહીં પડતી. એ આયે, આ તો મોટી four wheel હોય, bike હોય. આયે, એવું હોય તો આયે. સજ લેતે કે આપણને ખબર પડી જાય. હેડો, હેડો. આપણે વાળ પછી ચલાવીશું, હો. બેસી જાઉં? અરે યાર, લે, આમાં ઝઘડો છે, તમે અહીંયા શું કામ હોય પીઓ? હું હેઠતો નહીં. યાર, ઊંધી જો, યાર, તો. દોડીને લઈ લે, હું બેસી જાઉં. યાર, બેહી જજો, બેહી જજો, હેડો. લે, બેહી જાઓ. એ મારી ગાડી તો ભાઈ ઈ મારી. જા જા. હા, મારું શું કે ગયરો પણ મારો હારો નથા જેવું છે આ રે. એવું અત્યારે મોરવાઈઓને જેટલા હાથ બા પડે તારા હંગાત થાય છે. કશો હતો નહીં. મારા ઓળખીતા ગામમાં કમલેશભાઈ એસટીના ડ્રાઈવર હતા ને, પણ કમલેશભાઈ કે લે તારે ઘેર પહેરવા હતા, પણ એવી બુદ્ધિ દોડે કમલેશભાઈ લાવતા વર્ધી કશો હતો નહીં. એ તો 25 રૂપિયા પેદા કરવા મારા હાથમાં જ છે. અને આપણે બાઈક વાળા ગાડી વાળા તો પકડવાના જ નહીં. કોઈ જૂના જમાનાનો માણસ આવે ને ગયડા ઈવાળા જ પકડવાના. આટલો જ ઉભો રહો ને. હો કાકા કાકા છે અડા કાકા કાકા ઉભો રહી તું સાઈડમાં કરજો કાન. કાકા સાઈડમાં તો કરો. હેલ્મેટ પણ નહીં પહેર્યું. હેલ્મેટ હા આપતી જ નહીં પહેરી પણ મને તો પહેરાવું. આ હેલ્મેટ હેલ્મેટ નહીં પહેર્યું. લાવ હેલ્મેટ. કશો હતો નહીં કાકા દાદા તો ગાડી હતી એકો હતો એટલે ગાડી દે હા દાદા તમે બતાવો પાછો આટલો જ ઉભો હું. મારા ઓછા કાકો એમ કે આ પોલીસ થી વધી જોઈ બીક નહીં લાગી, પણ મારા કાકો મને ખરાઈ ગયા કે તું જ હેલ્મેટ નહીં પહેર્યું. મારો વાળો કાકો જબરજસ્ત હતો હો. આ પોલીસ થી વધી જોઈ બીવવાની હોત તોય મારું મન વળે તમે આવા ના આવે તો કાઈ જાય બે જણા તો આખો દાડો તર કાઢવાના મારો. કાકા હમું તો જોવું જ નહીં. બોલો કાકા કાકો આવે તો સાયકલ લઈ. કશો હતો નહીં કાકા આવા પેલા તો મને ખરાઈ ગયા હતા, પણ તમે તો નહીં ખરાબ હતો. રોડ વસ્તી તું ભરો. ખબર નહીં પડતી મારી જ મેલા સીધી. સાહેબ સાહેબ અમારે ખબર નથી. હીરાબા ભાડે નતા સાહેબ ને. નથી ભાઈ, હું સાઈડમાં કરી દેવી પડે. પણ હું સાઈડમાં જ કરતો હતો ને તોય સાઈડ નહીં. છોકરા સાઈડમાં કહેતા સીધી મારી મેલા વાત કરતા હતા. સાહેબ હમણાં હાલ વખો આવી ગયો. જબરજસ્ત નો ખરેખર મારી સાહેબ ઓટો પાડ બીજી કામ બગા. હેમલેટ લાય. આ પહેલી ના સાહેબ ને કીધું હેમલેટ. છોકરા એ હેમલેટ છે કે પાઘડી છે? ગાડી કપેલું એ નહીં કીધું સાહેબ કે એની વાત કરો. લાયસન્સ હાનું લાગ્યું? ગાડીનું લાયસન્સ માંગુ છું. ગાડીનું લાયસન્સ. સાહેબ સાયકલ છે. સાયકલ નું શું લાયસન્સ હોય તમે? આ સાયકલ છે? આ જ્યાં ત્યાં કહી દે કે ઘાય ઘાય હેડે આવતા હતા. ડોશીની હેન બેહી હું મરગઈ મરવાઈ. તે ડોશીરી હેન્ડ બેહીમાં મારે શું જોવાનું? પણ સાહેબ તમારે કરવાનું છે હું આ તો સાયકલ કેવાય ઓનું લાયસન્સ ના હોય કે હેમલેટ ના હોય. તમને એમ હું લઈ જાઉં અહીંયા પર? અમે એવું પહેરી જાય. સાહેબ ની વાત તો સારી સાચી જ છે. કદાચ સાયકલ પછી પડીએ તો એ બોડું ના ફૂટી જાય. એ તો સાચી વાત છે પણ ઉતાવળેથી એકદમ. સાહેબ નો કોઈ કઈ પતાબાની વાત કરો. મારી વાતો પર મારે બીજી કોઈ મગજમાં નહીં ગઈ. તારા જોડી હેમલેટ નહીં. અહીં ઉપર હું આવું ઓકે સાયકલ થોડું હું આગી ગઈ આવું હાથ. તમે જાઓ. હું તો આગી જવા જાઉં. આવ બીજા કોઈ જાઓ. એ બે એ રાજભાઈ હવે વાત કરું હું આવું છું. ગાડી કાની હા? ઈ હરી હા ગાડી મારી નહીં. તો મેલી તો હેડે હમણાં. એ ઓ બાબા બરોબર સાહેબ આલો તો બરાબર. ખબર નહીં પડતી. તમારે કોઈ મગજ છે કે નહીં જાણવાનું હાલ કરે છે. જન્માય. સાહેબ આવું ના કરાય. મેલી નાહવાની વાત મારી હતી વાતો ને. પર જો તારા તો પેલું મેલ તો હેમલેટ જ નહીં. પણ સાહેબ આ હેલ્મેટ છે કે નહીં? લાયસન્સ નહીં. હેમલેટ ના તો ચાલે. લાયસન્સ હતા દોરી. પણ સાહેબ લેવા ગયા દુકાન વાળા લાયસન્સ ના લે મારો શું હોપ? લાયસન્સ દુકાનમાં લેવા જવાનું કે લાયસન્સ કઢાવવાનું એ આવે? બધું દુકાન બરાબર આવો. અને અહીંયા હું તો અફર છું. એ હું જીવો બનેલો છું. તમે તમારી રીતે કેસ બતાવો હું હાજુ કહું છું. એટલે સાહેબ, ના, મારી ડોશી મરી જાય અને પછી મુએ મરી જાય તો લાયસન્સ એવું ગમ. ગાડીનો વીમો હોય? નવી ઈચ્છા સાહેબ વીમો મોટો કરાવે તમે છે. રસ્તા કોકને એક્સિડન્ટ કરી નાખો તો શું થાય? મને એવું થાય જો મરી જાય. અમારે તો મરી જ નાખવાનો. મને મને આખી કોણ થઈ થાય આ તો વીમો હોય તો હું પાછા થાય. મારે વીમો પાસ નહીં કહું મારી ડોશીની આખો ચિંતા આવી કરો. ગયો હા. મારે આખો. બીજી મગજ મારી કશી નહીં કરી. સાહેબ, તારું શું કરવું પડે? સાહેબ, ગાડી ખેંચાય ને ખાલ જ. મારી વાત તો હવે ના હમું જવા દે સાહેબ.
ચા પાણીના કેટલા લેવા કહેજે હજી. કેસ પટાઈ દઈએ, રફા દફા કરો ભાઈ. જો ભાઈ પાછું ચા પાણી નું મારી વાત કરવાનું. કરવું તો પડશે જ. હું તમને કહું પેલા તો હેમલેટ જ નહીં. હા. હેમલેટના 500 રૂપિયા હા. થા લાયસન્સ નહીં હા. લાયસન્સના 500 રૂપિયા થા હા. ગાડીનો વીમો નહીં હા. વીમાના 2000 રૂપિયા થા ઓહો. મારી સાથે એ બાપ, માથાના બાલ ઉતરી જાય એવી વાત છે. આપણે જો સોના મોના બધું થઈને ગોળમાં 12 રૂપિયા લઈને વાત કર્યો. આપી દે, શું કીધું? આપી દો સાહેબ, મળી જાજો. ફટલાયેલો ફટાફાનું કરો. રસ્તો ફટલાઈને ઓછી લેખડે વાત કરો પણ મારે હાલ બીજી હશે એમાં ખબર પડે કઈ? બીજા પૈસા તો બધા નહીં. ભૂસે મારું છું એના કરતા માફો જે આનું ને લઈ લેવા હા, કીધું. હું એમ કહું છું હંધાઈ ગયો તો પાણી તઈ તારી પાસે ફટલાઈને ઘરે જવું હોય લેખડવું હોય તો બસ કઈ શું રૂપિયા નહીં ને હતો અરે કયા કઈ તો નથી કઈ હરી કરો ગાડી હું સાઈડમાં કરી નાખે ગાડી ફરવા ભાઈ વાત વાપરો સાહેબ શું કરવાનું? હું શું કહી મારી દોશી નિયમ બેઠી છે અને નાખો સમજી લો તો હા હું હજી કહું મારી વાત મોડી કે હજી મારો પાવર તું બરોબર દેશો નહીં કે હાલ 15 મોડે હાલ હમણાં હોવા સાહેબ, પાવર નહીં જો પતાવો કેસ દફા દફા કરી દો. હું કહું છું સાહેબને કહી દો ને કે મારો ભાઈ છે ને એ તમારા કરતે જેનો છે માફો થી સમજી જાય ને એવું થઈ ને હમું તો નભો તો અહીંયા કહી હું કહું હે. સાહેબ એમ નહીં માનો પણ સાહેબ ને એમ કયો તો મારે આટલા સુધી ઓળખવાનું, મારી આટલા સુધી ઓળખવાનું, આમ ફોન કરાવું. ભલે. નરેન્દ્ર મોદી મારો ભાઈબંધ ફોન ભલે. કરાવું. એમ કયો, એમ રોજ. કયો. એમ કેવું હા, કયો. સાહેબ જો બોલો તમારે લેવાનું હોય માફો 200 રૂપિયા નહીં લેવો 200 રૂપિયા ગાડીઓ 3000 રૂપિયા સીધા 200 રૂપિયા ના કે જો કે વચ્ચે મોદી કે ગોધીનગર મારી ઓળખણ છે સાચી વાત છે. મોટા પીઆઈ છે નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી ના ભેગું ભણેલા. હા. નરેન્દ્ર મોદી ભેગા મને સરકારી નોકરી આલી ને પણ હું એમની નહીં ઉભો થઈ ગયો સાહેબ અને હું એમ કહું એમને કહું કે તમારે કોઈ લાયસન્સ છે તમારી નોકરી પૂછી દો હું કહેલું સાહેબ તમારે કોઈ લાયસન્સ છે ગોધીનગરની આ સિક્કો નહીં મારેલો શું સમુદામ શીખવો છે શું દેખાય આ તમારે? જોજે રાજભાઈ આ રહ્યો જો અરે, અરે, શીખો છે ડુપ્લિકેટ ગુજરાત મ્યુઝિક શીખો ડુપ્લિકેટ બીજા કે સિક્કો અરે શી વાત કરે દેખાય ડુપ્લિકેટ ગુજરાત શીખો એ નથી મગજમારી ના કરે એમની કોઈ ઉભા નહીં થઈ ગયા અમે વધી કરીને આપણે તો વધુ નહીં પણ મને લાગે ફોન કરાવું કોને નરેન્દ્ર મોદી ફોન કરાવું મારો નહીં ને બધું એટલે ફોન કરવો પડે એ એકી બધી ત્યાં વધી ને આ સિક્કામાં હે એ એકી બધા ઉતરી ગયા હું ત્રણ જણે શું ખબર છે મારી? કહું હે? આપણે જાજી મગજમારી નહીં કરી 500 રૂપિયા દે ખાલી હું શું નહીં તને આલ્યા તને તારે હર રૂપિયા નહીં 500 દે નહીં આપણે ફોન કરી સંભળાવું એમ કે સાહેબ તને ઓલા ભાઈની ઓળખાણ તો બસ. લઈ લ્યો, લઈ લ્યો. આ 300 રૂપિયા લે પણ ફોન બોન કરીને કહેતા નહીં પાછા કહી દીધું હાલ મોદીના વાત કરે તો હાલ નોકરી લુગડો તઈ હે થઈ જાય. ના ના એ ના કરતા એ ફોન બોન આપણે કરતા નહીં કીધું તઈ જાય તારી વધી હા, તારી જાય બધા વધી લેખા વાત. માપો યાર માજી ખાવાનું કઈ હોય કઈ ખોલે ભાઈ તઈ લેખા વાત કરો. સમજાઈ કરે તું અમારું નહીં તમતાવી કે તો ઉભા થઈ નહીં હેરાન કરો. મારા ઓછા 420 હતો આ તો એમાં ખબર પડી કે આ તો કે વર્ધી પહેરેલી હે એસટી ડ્રાઈવરની વર્ધી પહેરેલી એટલે ખબર પડી છે હું કોઈ ફોન કરું ના નહીં કરો તૈયાર તો તૈયાર લઈને બી પછી નીકળી જવા દે ને કે મારો બૂચમાં નાખી હાલ હમણાં ઉભા એ હાજરીન જજો તું તાર શો તો નહીં તૈયાર તો પડાયા બાઈક વાળા તો પકડવાના જ નહીં ને કે બૂચમાં નાખીએ મારો હાલ જ